છો મિત્રો, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પા. શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. ટોપરા પાક બનાવવા માટેની મારા ઘણા બધા મિત્રો અને સબસ્ક્રાઈબર્સની રિક્વેસ્ટ હતી કે અમને માવાનો ટોપરા પાક પરફેક્ટ કઈ રીતે બનાવો ને એની રેસીપી આપો. તો આજે તેમની રિક્વેસ્ટ પૂરી કરી છે. આ માવાના ટોપરા પાકની રેસીપી પહેલેથી છેલ્લે સુધી જોવી ખૂબ જ જરૂરી છે, કેમ કે જો એક પણ સ્ટેપ પરફેક્ટ નહીં થાય ને તો ટોપરા પાક કંદોઈ જેવો પરફેક્ટ નહીં બને, કેમ કે ઘણી વખત એ જામતો નથી હોતો, કાં તો પછી કઠણ થઈ જાય છે અને કાં પછી ટોપરા પાકમાંથી ટોપરું છૂટું પડ્યા કરે છે અને ટોપરું ખરે છે. તો આવું ન થાય ને એના માટે વિડીયો છેલ્લે સુધી જોજો. અહીં તમે મારો ટોપરા પાક જોઈ શકો છો, એકદમ સોફ્ટ અને મસ્ત એવો ચીકાશવાળો બન્યો છે. તો ચાલો આવો જ ટોપરા પાક બનાવવા માટેની આપણે રેસીપી જોઈએ ને એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું. અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે ને નવો વિડીયો તમે તરત જોઈ શકો. અને હા, વિડીયો કેવો લાગ્યો ને મને કમેન્ટમાં જણાવજો. જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને ને તો બીજા સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. અહીંયા આપણે માવાનો ટોપરા પાક બનાવવાના છીએ. તો માવાનો ટોપરા પાક બનાવવા માટે જે આપણે માવો બનાવવાના છીએ ને એ આપણે ઘરે જ બનાવીશું અને ઇન્સ્ટન્ટ માવો બનાવીશું, કારણ કે બહારનો માવો શેનાથી બનેલો હોય એના કરતાં ઘરનો શુદ્ધ જે માવો બનાવવાનો છે એ એકદમ પરફેક્ટ અને એનો ટેસ્ટ પણ સરસ આવે છે. તો એના માટે આપણે એક પેનની અંદર 2 ચમચી ઘી લઈ લેવાનું છે અને ત્યાર પછી એની અંદર આપણે અડધો કપ જેટલો મિલ્ક પાવડર એડ કરીશું. તમે કોઈ પણ કંપનીનો મિલ્ક પાવડર આમાં લઈ શકો છો અને એને ઘીની અંદર એમને મિક્સ કરવાનો છે એકદમ પરફેક્ટ રીતે. આપણે ગેસની ફ્લેમ ઓન નહીં કરીએ, નહીંતર જે માવો છે એ એકદમ ભેગો થઈ જતો હોય છે અને ગંઠા વળી જતા હોય છે. તો એ એકદમ સરસ મિક્સ થઈ જાય ને ત્યાર પછી આપણે ગેસની ફ્લેમને ઓફ જ રાખવાની છે અને દૂધ નાખવાનું છે. થોડું એવું જ એની અંદર દૂધ ઉમેરવાનું છે, એક મોટો ચમચા જેટલું જ એની અંદર આપણે દૂધ એડ કરીશું અને બધું જ સરસ મિક્સ કરી લઈશું. સેજે ગઠ્ઠા ના રહીએ ને એવું સરસ મિક્સ કરવાનું છે. હજી પણ આપણે ગેસની ફ્લેમ ઓન નથી કરવાની, ક્યારે ઓન કરીશું ને એ હું તમને કહીશ. જો દૂધનું માપ છે ને થોડું વધી જશે તો માવો બનાવતા થોડી એવી વધારે વાર લાગશે અને દૂધ થોડું ઓછું થશે તો ફટાફટ થઈ જશે, પરંતુ એની આ રીતે એકદમ મસ્ત સ્મૂથ એવી પેસ્ટ તૈયાર થવી જોઈએ. હવે સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ જાય ને ત્યાર પછી જ ગેસની ફ્લેમ કરવાની છે અને એકદમ સ્લો ગેસ રાખવાનો છે. સ્લો ગેસથી જો આપણે માવો બનાવીએ છીએ ને ત્યારે એ માવો છે ને એકદમ મસ્ત અને પરફેક્ટ કણી વિનાનો એકદમ આખો બધો જે માવો છે ને બધો જ માવો એકદમ સરસ સ્મૂથ બને છે. તમે જોઈ શકો છો અહીંયા મેં હજી ગેસની ફ્લેમ સ્લો જ રાખેલી છે. તો પહેલેથી છેલ્લે સુધી જ્યાં સુધી માવો બની જાય ને ત્યાં સુધી ગેસની ફ્લેમને સ્લો જ રાખવાની છે અને લગભગ 2 મિનિટ જેવું થશે ને ત્યાં જ આ જે માવો છે ને એકદમ આ રીતે ભેગો થઈ જશે અને જે આપણી પેન છે ને એનાથી પણ છૂટું પડવા લાગશે. તો આ રીતે પેનથી છૂટું પડવા લાગે ને એટલે આપણો માવો છે એ બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. તો આને અત્યારે એક વાસણમાં કાઢી અને સાઈડમાં રાખી દઈએ. ત્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ કરી લઈએ. તો અહીંયા મેં 1 વાટકી જેટલી ખાંડ લીધી છે. આ નોર્મલ ખાંડ છે, તો એને આપણે એક પેનની અંદર નાખી દઈશું. આમાં કયું માપ કેટલું લેવાનું છે ને એ પરફેક્ટ માપ હું તમને બતાવતી જઈશ. તો અહીંયા જે વાટકી મેં ખાંડની લીધી હતી ને એ જ વાટકી અડધાથી પણ ઓછી વાટકી મેં પાણીની લીધી છે અને એ પાણી એની અંદર નાખી અને સરસ ઓગાળી લઈશું. મિત્રો, તમને મારો વિડીયો કેટલો ઉપયોગી બને છે અને કેવો લાગે છે ને એ મને કમેન્ટમાં કહેજો, કારણ કે તમારા કમેન્ટ વાંચવાની મને ખૂબ જ આનંદ આવે છે. હવે ખાંડ ઓગળે છે ને ત્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ કરી લઈએ. તો અહીંયા એક મેં ચોકી લીધી છે, જેમાં પણ આપણે જે ટોપરા પાક છે એ પાથરવો હોય ને એ આપણે વાસણ લઈ લેવાનું. એની અંદર આ રીતે જે બટર પેપર આવે છે એ રાખી દેવાનું, અથવા બટર પેપર ન રાખીએ ને તો એને સરસ ગ્રીસ કરી લેવાની ઘીથી. હવે એ પ્રોસેસ કરી લીધી ત્યાં સુધીમાં આપણી ખાંડ પણ સરસ ઓગળી ગઈ છે. હવે આ ખાંડ ઓગળી ગઈ છે પણ હજી એમાં ચાસણી નથી આવી, એટલે એને થોડીક હજી કડક થવા દેવાની છે. તમે જોઈ શકો હવે કે આ એકદમ સરસ ઘટ થઈ ગઈ છે. તો હવે આપણે એક વખત ચેક કરી લઈએ કે આપણી ચાસણી કેવી રાખવાની છે. તો અહીંયા
કોઈ પણ એક વાસણમાં આપણે થોડી એવી એટલે 1 થી 2 ટીપા જેટલી ચાસણી લઈ લઈશું અને થોડી ઠંડી થાય, હાથ અડાડી શકીએ ને એટલે આંગળીમાં લઈ અને ચેક કરી લેવાની. અહીંયા આટલો જાડો તાર થાય ને એકદમ સરસ જાડો, તો એવી ચાસણી આપણે તૈયાર કરવાની છે. કારણ કે આપણે માવાના ટોપરા પાક બનાવીએ છીએ એટલે હજી આની અંદર આપણે માવો ઉમેરવાનો છે. તો અહીંયા હવે જે આપણે માવો બનાવેલો હતો ને એનો થોડો ભૂકો કરી નાખેલો છે. ઠંડો થયા પછી થોડો ભૂકો કરી લીધો છે એટલે આમાં ઓગળવામાં સરળતા રહે. તો બધો જ માવો આપણે એની અંદર નાખી દઈશું અને ચાસણીની અંદર જ સરસ માવાને મિક્સ કરી લઈશું. હવે આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ સાવ સ્લો જ રાખવાની છે અને એકદમ સરસ રીતે માવાને ઓગાળી લેવાનો છે. મિત્રો, તમે કયા ગામથી કે કયા સિટીથી મારા વિડીયો જુઓ છો ને એ મને કમેન્ટમાં કહેજો, કારણ કે મારા વ્યુઅર્સ મારા વિડીયો ક્યાંથી જુએ છે ને એ મને ખ્યાલ આવે. હવે આપણે આ માવો છે ને એને એકદમ સરસ રીતે કણી જરાય ના રહીએ ને એવી રીતે આપણે મિક્સ કરવાનો છે, એટલે એકદમ બધી જ કણી ભાંગી જવી જોઈએ. તો અહીંયા લગભગ અડધી મિનિટ સુધી હલાવ્યા પછી એકદમ કણી સરસ એવી ભાંગી ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ સરસ સ્મૂથ થઈ ગયું છે. તો હવે આ સ્ટેજ ઉપર આપણે એલચીનો પાવડર નાખી દઈશું. જો તમને એલચીવાળા ન ફાવતું હોય ને તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ એલચીથી એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. હવે 2 થી 3 ટીપા આપણે કલરના નાખીશું. જેવા કલરના તમારે ટોપરાના લાડુ કે ટોપરા પાક બનાવવો હોય ને એવો કલર તમારે એમાં એડ કરી શકો, અથવા તો આ ઓપ્શનલ છે. જો તમારે વ્હાઈટ રાખવો હોય તો તમે વ્હાઈટ પણ રાખી શકો. એકદમ સરસ મિક્સ થઈ જાય ને ત્યાર પછી આપણે ટોપરું નાખવાનું છે. ટોપરું કેટલું નાખીશું? તો આ ટોપરું છે ને એ 3 વાટકી નાખીશું. જો 1 વાટકી ખાંડ લીધી હોય ને તો 3 વાટકી સામે ટોપરું લેવાનું છે. જે વાટકી આપણે સેટ કરેલી હોય ને એ 1 જ વાટકી આપણે રાખવાની અને એ જ વાટકીથી આપણે ટોપરાનું માપ કરવાનું છે. આ માપથી જો ટોપરા પાક બનાવશો ને તો ટોપરું છે એ છૂટું પણ નહીં પડી જાય અને એકદમ મસ્ત ટેસ્ટવાળો, બહુ મોળો પણ નહીં અને બહુ ગળ્યો પણ નહીં, એ રીતનો ટોપરા પાક તૈયાર થઈ જાય છે. બધો જ મસ્ત રીતે ટોપરું મિક્સ થઈ જાય ને ત્યાર પછી આપણે જે ગ્રીસ કરેલી ડીશ હોય કે પછી બટર પેપર રાખેલું કોઈ પણ વાસણ હોય જેમાં આપણે સેટ કરવાનું હોય એમાં આપણે સરસ રીતે સેટ કરી દઈશું અને આ રીતે એકદમ મસ્ત સેટ થઈ જાય ત્યાર પછી એની ઉપર આપણે ચાંદીનું વરખ રાખી દઈશું. અહીંયા મિત્રો, ચાંદીનું વરખ રાખવા માટેની એક સરસ ટ્રીક છે કે જેમાં ચાંદીનું વરખ હોય ને એને જ પેપરને બેન્ડ વાળી અને આ રીતે પેપર સહિત જ રાખી દઈશું અને બીજું કોઈ પણ પેપર હોય ને એના ઉપર રાખી અને હળવેથી આ રીતે પેપર કાઢી લઈશું અને એ જ પેપરથી આપણે થોડું એવું દબાવી દઈશું જેથી ચાંદીનું વરખ છે એ બીજે ક્યાંય ચોંટશે નહીં. પરંતુ મારે છે ને એક બીજી થોડીક પ્રોબ્લેમ થઈ ગઈ હતી, કારણ કે એ રીતે સરસ સેટ કર્યા પછી જે મારું બટર પેપર હતું ને એ જ એના ઉપર ચીપકી ગયું. તો મારે થોડું ચાંદીનું વરખ છે ને એ આડાવડું થઈ ગયું. તો આ રીતે મસ્ત એવો ટોપરા પાક નીકળી જાય છે અને ત્યાર પછી એને આપણે કટિંગ કરી લઈશું. કટિંગ પણ તમે જોઈ શકો એકદમ સરસ સ્મૂથ રીતે કટિંગ થઈ જાય છે. અહીંયા મિત્રો, હું તમને એક ટિપ્સ પણ આપી દઉં કે જો ટોપરાનું ખમણ થોડું મોટું હોય ને તો એને થોડું એવું મિક્સરમાં ક્રશ કરી લેવું એટલે ઝીણું એકદમ સરસ થઈ જશે અને થોડું ક્રશ કરશો ને એટલે એમાંથી થોડું તેલ છૂટું પડશે ને તો આપણો ટોપરા પાક સરસ ચીકાસવાળો બનશે. તો મેં એને ક્રશ પણ કરી લીધું હતું. પહેલાં જ મારું ટોપરું ક્રશ કરેલું હતું. હવે આને આપણે થોડું એવું પિસ્તાથી શણગારી લઈશું ને ત્યાર પછી આપણે ચેક કરીએ કે આપણો ટોપરા પાક છે એ કેટલો સ્મૂથ થયો છે. અહીંયા હું એક પીસ લઈ અને તમને બતાવી દઉં. જો આપણે એક પીસ લઈ લઈએ અને એને કટિંગ કરી લઈએ. ચાંદીની વરખ એના ઉપર લગાડેલું છે એટલે આમ બહારથી લીધેલું હોય ને એવું જ લાગે છે ને. તો આ કટિંગ કરી લઈએ. કટિંગ કરીએ છીએ એકદમ સ્મૂથ અને ચીકાસવાળો. જુઓ, અહીંયા જરાય ટોપરું ખરતું પણ નથી અને એકદમ મસ્ત ચીકાશવાળો બને છે. તો આવો જ ટોપરા પાક તમે ઘરે બનાવજો. આ સ્ટેપ બાય સ્ટેપ બધી જ ટિપ્સ ફોલો કરશો ને તો તમારો ટોપરા પાક એકદમ મસ્ત બજારથી ક્યારે નહીં લાવો એવો બનશે. તો મિત્રો, તમને મારી આ રેસીપી કેવી લાગી ને એ મને કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. અને હા, જો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બન્યો હોય ને તો બીજા સાથે શેર કરવાનું ભૂલતા નહીં, જેથી બીજાને પણ ઉપયોગી બની શકે. થેન્ક યુ ફોર વોચિંગ. નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય.